શું નામ? મારું નામ મહેશ રાઠોડ અને સાહેબ મારું ગામ મોરંગી છે. આ મુંબઈ રહું છું. મુંબઈ શું કરો? હું અંગત મદદનીશ લતા દીદી મંગેશકરને ત્યાં એમના સાથે એમના પીએ છો? જી. અને બીજું કે હું છે ને બોમ્બેમાં મને કંઈ અચાનક અહીંયા કંઈ લાગ્યું હશે એટલે થોડું પેન થતું હતું, પણ અહીંયા ગામડે આવ્યા પછી થોડું સૂજન વધી ગઈ એટલે સાહેબને બતાવ્યું. સાહેબે એમઆરઆઈ એક્સરે અને બધું કર્યું એટલે સાહેબે કીધું કે આમાં જરાક નાનકડું ફ્રેક્ચર જેવું છે, ગાંઠ જેવું થઈ ગયું હતું, જેને બર્સાઇટિસ ની એની આપણી ભાષામાં. એટલે સારવારમાં સાહેબ પછી સાહેબે કીધું કે આપણે આને સર્જરી કરી નાખીએ, ઓપરેશન કરી નાખીએ. એટલે એક જ દિવસમાં ગઈકાલે સાહેબે એટલું સરસ અને ઓપરેટ કર્યું કે મને ખ્યાલ પણ ના પડ્યો અને મને લાગ્યું નહીં કે હું દવાખાનામાં છું. હોસ્પિટલમાં કેમ લાગ્યું? અને હોસ્પિટલ બેસ્ટ છે, વેદાંત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, અને ખૂબ આનંદ આવ્યો. અને સ્ટાફ અને ડોક્ટર મહેન્દ્રભાઈ ની પણ ખૂબ સારી કામગીરી, ખૂબ સારી સેવા. ડોક્ટર જયેશ બલદાણિયા સાહેબ અને એમના નાના ભાઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કમલેશભાઈ ની પણ કામગીરી ખૂબ સારી છે. અને ખરેખર અહીંયા આવ્યા પછી એમ લાગ્યું નહીં, મારે તો ગઈકાલે કીધું હતું સાહેબ હું હોસ્પિટલમાંથી રજા લઈ લઈશ, પણ મને થયું 2 દિવસ હજી રોકાવ. એટલું આનંદદાયક વાતાવરણ અને હોસ્પિટલ જેવું કંઈ લાગતું જ નહોતું, ઘર જેવું લાગતું. એટલે ખૂબ આનંદ આવ્યો, ખૂબ સરસ ટ્રીટમેન્ટ આપી મને. અને 24 કલાકમાં મને એકદમ મારો હાથ મૂવિંગ થઈ ગયો અને સરસ થઈ ગયો. એટલે આઈ એમ વેરી હેપી ટુ ડોક્ટર જયેશભાઈ બલદાણિયા સાહેબ સાથે. અને બીજા દર્દીને કે એના માટે અમારા હોસ્પિટલ વિશે તમે શું કહેશો? હું તો મારા અનુભવથી કહું છું કે ખૂબ સારું હોસ્પિટલની સારવારથી માંડી અને સ્ટાફ, અને સૌથી વધુ કહીએ તો સારામાં સારું સ્વચ્છતા, ખૂબ સારી સ્વચ્છતા. અને મેં કીધું એમ વારંવાર કહું છું કે હોસ્પિટલ જેવું લાગતું જ નથી. એટલે સ્ટાફ પણ ખૂબ માયાળુ, કોઓપરેટિવ, અને ડોક્ટરો પણ બધા સારા, તરત હાજરી આપે, વારે વારે આપણી ખબર પૂછે. એટલે ખરેખર હું લોકોને કહું છું કે જ્યારે કંઈ તકલીફ પડે, ભગવાન કરે એવું કોઈને ના થાય, પણ ક્યારેક એવી તકલીફ ઈશ્વર થયા તો બધું થયા કરે, ને એવી ક્યારેક તકલીફ પડે તો ડોક્ટર જયેશભાઈ બલદાણિયા સાહેબને યાદ કરજો. ખૂબ માયાળુ અને ખૂબ સારા ડોક્ટર છે. જી સર, થેન્ક યુ સર. ખૂબ આનંદ થયો આપના સાથે 2 દિવસ વિતાવીને. થેન્ક યુ ડોક્ટર સાહેબ.